આ વખતે લોકો જેટલી નવરાત્રિની રાહ નથી જોઈ રહ્યા તેટલી ચિંતા સતાવી રહી છે લોકોને કે નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં, કારણ કે જો વરસાદ પડ્યો તો નવરાત્રિમાં વિઘ્ન જરૂર આવશે અને માટે જ ચણિયાચોળીની સાથે કદાચ રેઇનકોટ પહેરીને ગરબા રમવા પડે તેવી પણ કેટલાક લોકોએ તો તૈયારી કરી હશે। તો આ તમામ જે આપના સવાલો છે, ઉલઝન છે, તેને થોડી હળવી કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે અમે પહેલેથી જ આપને જણાવી રહ્યા છે કે નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં। જી હા, મેપના માધ્યમથી જો હું આપને જણાવીશ કે નવરાત્રિ શરૂ થવાની છે અને નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન રહેશે કે નહીં। પહેલું નોરતું, પહેલા નોરતામાં ક્યાં વરસાદની શક્યતાઓ છે તો એ આપને જણાવી દઈએ। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યાં આપને આ બ્લુ કલર દેખાઈ રહ્યો છે ત્યાં હળવો વરસાદ થઈ શકે છે। હળવો વરસાદ, જી હા, એ પણ થશે કે નહીં હજુ થોડું કહેવું અઘરું છે, પરંતુ તેમ છતાં જો થાય તો પણ થોડો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ભરૂચ, રાજપીપળા, વ્યારા અને સુરતની આસપાસ વરસાદ થઈ શકે છે। જો કે સુરતીઓ તો પહેલેથી ચાલાક છે અને તેઓએ ડોમવાળા ગરબા આ વખતે રાખ્યા છે, એટલે મોટી સંખ્યામાં રાખ્યા છે। સામાન્ય રીતે સુરતમાં રાખતા હોય છે, ડોમ ગરબાનું આયોજન કરતા હોય છે, પરંતુ આ વખતે આગવું આયોજન કર્યું છે, એટલે એ લોકોને ચિંતા નથી। પરંતુ રાજપીપળા, વ્યારા અને ભરૂચની આસપાસ જે ગરબા આયોજકો છે તેમને થોડી ચિંતા થઈ શકે છે, પરંતુ આ સામાન્ય વરસાદ હશે એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી। હવે બીજા નોરતાએ કયા પ્રકારનો માહોલ રહેશે, ક્યાં વરસાદની આગાહી છે એ પણ આપને જણાવીએ। જે સિસ્ટમ છે તે અહીંયાથી દૂર દેખાઈ રહી છે, ખાસી દૂર છે। અહીંયા એ પણ બુરહાનપુર છે ત્યાં અહીંયા દેખાઈ રહી છે આ સિસ્ટમ, માટે ગુજરાતથી તો ઘણી દૂર છે, માટે ગુજરાતવાસીઓએ બીજા નોરતે ચિંતા કરવાની જરૂર નથી। બીજા નોરતે જે આકાશ છે તે પણ ખુલ્લું રહેશે અને રાત્રે કદાચ ચાંદ સિતારા પણ દેખાશે જ્યારે આપ ગરબા રમવા જશો તો, માટે બીજા નોરતે કોઈ જેવી શક્યતા અહીંયા નથી દેખાઈ રહી। હવે વાત કરીશું ત્રીજા નોરતે। ત્રીજું નોરતું કેવું રહેવાનું છે, ત્રીજા નોરતે ક્યાં કેટલી શક્યતાઓ છે, તો ત્રીજું નોરતું પણ આકાશ અહીંયા સાફ રહેશે। બિલકુલ તમને અજવાળી રાત, આંસુની અજવાળી રાત અહીંયા પણ દેખાશે અને અજવાળી રાતમાં તમે આરામથી ગરબે ઘૂમી શકવાના છો અને ગુજરાતવાસીઓએ તો આમ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે મોડા સુધી ગરબા રમી શકવાના છો તેવું તંત્રએ પણ બાંહેધરી આપી છે। માટે ત્રીજા નોરતાએ પણ જે સિસ્ટમ દેખાઈ રહી છે, વરસાદી છીટપુટ જો વરસાદ થશે તો પણ ઘણો દૂર છે, માટે એટલે રાજ્યમાં ક્યાંય દૂર દૂરથી અહીંયા એવા કોઈ જ વાવડ અહીંયા દેખાઈ નથી રહ્યા, માટે ત્રીજા નોરતાએ પણ કોઈ જ ચિંતાના અત્યારે વાવડ તો નથી દેખાઈ રહ્યા। હવે વાત કરીશું ચોથા નોરતે। ચોથા નોરતે થોડીક સિસ્ટમ આવી રહી છે, કારણ કે અરબી સમુદ્રથી પણ અહીંયા સિસ્ટમ દેખાઈ રહી છે, માટે જે કોસ્ટલ એરિયા થોડો દેખાઈ રહ્યો છે ત્યાં કદાચ થોડો વરસાદ થઈ શકે છે। એ પણ આણંદ, ખંભાતની આસપાસ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રનો ભાવનગરથી ઉપરનો કેટલોક પટ્ટો છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે। ભરૂચ, આમોદમાં પણ હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ આ જે છાંટા હશે એ હળવા છાંટા હશે, એ પણ ક્યાંક ક્યાંક થશે, માટે એવી કોઈ જોરદાર ચિંતા કરવાની જરૂર નથી। તમે આરામથી કદાચ ગરબા રમી શકશો એ પ્રકારની અત્યારે આ જે સિસ્ટમ છે, આ જે મોડલ છે તેના આધારે તો અમે કહી જ શકીએ છીએ। એટલે પહેલા 4 નોરતા આપે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી, અને જો કદાચ વરસાદ થાય તો પણ જે એની જે કહેવાય કે એનું જોર હોય છે એ પણ સામાન્ય રહેવાનું છે। માટે અત્યારથી અમે આપને કહી રહ્યા છે કે આ વખતે નવરાત્રિ આપ વરસાદી વિઘ્ન વગર જ રમી શકશો। ક્યાંક થોડા વરસાદી ઝાપટા પડે તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। કદાચ જો થોડોક વધારે વરસાદ થઈ જાય તો એક દિવસ ગરબા ન રમતા અથવા તો ગરબા જે ભીંજાઈને પણ તમે ગરબા રમી શકો છો। તો આ પ્રકારના 4 દિવસ નવરાત્રિના પહેલા 4 દિવસ, પહેલા 4 નોરતા તમારા રહેવાના છે। પહેલા 4 નોરતાની આપણે વાત કરી છે, પરંતુ દશેરા સુધી કયા પ્રકારનો માહોલ રહેશે એ પણ આપને જણાવી દઈએ। ખાસ કરીને જે જીએફએસ મોડલ છે તે શું કહી રહ્યું છે, તો તે કહી રહ્યું છે કે ક્યાં ક્યાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। જીએફએસ મોડલ મુજબ અમે આપને જણાવી રહ્યા છે વિસનગરમાં પણ જે ઇંચ પ્રમાણે આપ જોઈએ તો અહીંયા વિસનગરમાં થોડો વરસાદ થઈ શકે છે, ખંભાતમાં પણ થોડોક વરસાદ થઈ શકે છે, કપડવંજ, લુણાવાડાની આસપાસનો જે વિસ્તાર છે, અમદાવાદમાં પણ તેની અસર કદાચ વાદળો રૂપે અહીંયા તેની અસર જોવા મળે તો નવાઈ નહીં। ખાસ કરીને સૌથી વધારે જો અસર એની વર્તાશે તો પણ એ વર્તાશે તો દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, કારણ કે આખો જે આ ગ્રીન પટ્ટો આપને જોવા મળી રહ્યો છે
ભરૂચ, રાજપીપળા, વ્યારા, સુરત આ તમામ એવા વિસ્તારો છે કે ત્યાં થોડીક અસર જોવા મળે, પરંતુ સૌથી વધારે મધ્ય ગુજરાતને પણ કદાચ થોડા હળવા વરસાદી ઝાપટા કાં તો જોવા મળે અથવા તો વાદળછાયું વાતાવરણ રહે, ભેજવાળું વાતાવરણ રહે, એ પ્રકારની આ શક્યતાઓ છે. જો કે આ પહેલા હવામાન નિષ્ણાતો આ સાથે જ હવામાન વિભાગ પણ ક્યાંક એ પ્રકારની આગાહી કરતું હતું કે નવરાત્રિમાં વરસાદ થશે અને વરસાદી રૂપી વિઘ્ન આવશે તો પછી ખેલૈયાઓનો જે રંગ છે રંગમાં ભંગ પડી શકે છે. પરંતુ અત્યારે જે મોડલ અમે આપને બતાવી રહ્યા છે, જીએફએસ મોડલ એ પ્રકારની વાત કરી રહ્યું છે કે આ તમામ એવા વિસ્તારો છે જ્યાં કદાચ પડે તો હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. માટે ખેલૈયાઓએ ખાસ કરીને સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારનું આ મોડલ આ કહી રહ્યું છે કદાચ એમાં થોડો જો ફેરફાર પડે, કારણ કે ભેજવાળા જ્યારે પવનો આવતા હોય છે અને ત્યારે સિસ્ટમ પણ થોડી ચેન્જ થતી હોય છે. જો કદાચ આમાં થોડો ફેરફાર આવે તો વરસાદી ઝાપટા વધી શકે છે. પરંતુ હાલ પૂરતી જે નવરાત્રિના ખેલૈયાઓ છે, શોખીનો છે, તેઓએ ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી.